સંવેદનશીલ વિસ્તારોમાં કાયદા વ્યવસ્થા જાળવવા અને ગુનાઓ અટકાવવા માટે ભેસ્તાન પોલીસ દ્વારા મોડી રાત્રે કોમ્બિંગ ઓપરેશન અને નાઇટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ સૂત્રો અનુસાર આ કાર્યવાહીમાં ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ પોલીસ મથકોના સ્ટાફનો સમાવેશ કરવામાં આવ્યો હતો। અધિકારીઓએ વ્યક્તિગત રીતે રાત્રિ પેટ્રોલિંગમાં ભાગ લઈને કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું। આ ઓપરેશન દરમિયાન ભેસ્તાન વિસ્તારમાં આવેલ ગોલ્ડન આવાસ સહિતના વિવિધ જગ્યાઓ પર નાઇટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। આ કાર્યવાહીનો ઉદ્દેશ વિસ્તારમાં સુરક્ષાની ભાવના વધારવી અને સંભવિત ગુનાઓ પર અંકુશ રાખવાનો હતો। પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી કાર્યવાહી ભવિષ્ય પણ ચાલુ રાખવામાં આવશે। વિસ્તારના નાગરિકોએ પોલીસની આ પહેલનું સ્વાગત કર્યું અને માન્યું છે કે આથી વિસ્તારમાં સુરક્ષાનું વાતાવરણ સુધરશે। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓ દ્વારા પોલીસ બેડાને સૂચના આપવામાં આવેલ છે કે શહેરમાં ડ્રગ્સ તથા અન્ય બદીઓને નાથવા માટે તેમજ શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા આરોપીઓનો ઝેર કરવા માટે કોમ્બિંગ કરવામાં આવે। જે અન્વયે સેક્ટર 2 જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી કે.એન. ડામોર સાહેબ તેમજ ઝોન 6 ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબનાઓના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આજરોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં આવેલ ગોલ્ડન આવાસમાં સમગ્ર ઝોન 6ની પોલીસ ટીમો દ્વારા તેમજ ભેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટર એનવી ગાબાણી તથા જે ડિવિઝન એસીપી દ્વારા આજરોજ અમોએ કોમ્બિંગનું આયોજન કરેલ છે। આમાં આ કોમ્બિંગ કરવાનો આશય વિસ્તારમાં રહેતા એવા તત્વો કે જે ગુનાહિત કામગીરી સાથે સંકળાયેલા છે, શરીર સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલા છે, તેમને ઊંઘતા ઝડપવા એટલું જ નહીં પરંતુ આવા કૃત્યો કરનારા તેમજ વિસ્તારમાં રહેનારા માથાભારે તત્વોમાં એ બાબતની બીક બેસે કે પોલીસ અડધી રાત્રે પણ આવીને એમને ચેક કરશે અને પોલીસ સતર્ક છે। એટલું જ નહીં પણ પોલીસ સતત કાર્યશીલ છે અને શાંતિ ડહોળતા બનાવો પર કાબૂ આવે એ આ કોમ્બિંગનો અમારો આશય છે।